और रुका ख्वाबों का कारवां और फिर चल दिए तुम कहाँ हम कहाँ पलक थी ये दिल की दास्तां और फिर चल दिए तुम कहाँ हम कहाँ और फिर चल दिए तुम कहाँ हम कहाँ नरेन 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 અને તમે જેટલો મને પ્રેમ કરો છો એટલો જ પ્રેમ તમારા વ્યુઅર્સ પણ તમને કરે છે, તો તમે એમનો પ્રેમ પણ સાચવી રાખજો. ધર્મિષ્ઠા, તું ગઈ નથી, તું હજુ અહીંયા જ છે. તારું અસ્તિત્વ છે અહીંયા આગળ, અને દરેક ખૂણેમાંથી તારો અવાજ ગમે ત્યારે આવીને સંભળાય છે. ધર્મિષ્ઠા, તને ખબર છે, એક વખતે ચોમાસાની અંદર મેં તને ભજીયા બનાવીને ખવડાવ્યા હતા. એનું નામ છે દાબડા. તો અત્યારે પણ ચોમાસાની સિઝન છે, અને તારી યાદમાં અને પ્યારા વ્યુઅર્સ ભાઈઓને એક નવી વેરાયટી બનાવીને બતાવું. આજે બનાવીએ આપણે ખંભાતના દાબડા. હા, પણ ખંભાતના દાબડા નથી. આ કોના છે દાબડા? નરેન્દ્ર કાકાના. હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત છે. આજે હું ખંભાતના સ્પેશિયલ દાબડા, એવા ભજીયા આવે છે, દાબડા એનું નામ છે, એ હું તમને બતાવું છું કઈ રીતે બનાવવાના, અને એમાં શું શું સામગ્રી જોઈશે એ પણ બતાવી દઉં. આ દાબડા તમે ખાધા નહીં હોય અને ખંભાતના ખાધા હશે, એના કરતાં પણ અલગ જ ટાઈપથી આપણે બનાવીશું ખંભાતના દાબડા. ચલો ત્યારે જોઈ લઈએ આપણે એમાં શું શું જોઈશે. આ ચણાનો લોટ લીધો છે, બેસન જે, પછી આ તીખો ચેવડો આવે છે મિક્સ, એ મેં ભૂસું લીધું છે, તીખો ચેવડો. આ મોળો ચેવડો છે. આ 2 બટાકા લીધા છે. આ મીઠું છે, અને જરૂર પ્રમાણે આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું જે નાખવાનું છે એ હું તમને બતાવીશ લાઈવમાં. અને આ તળવા માટે તેલ રાખ્યું છે. સૌ પ્રથમ આપણે ચણાના લોટનું બેટર બનાવી કાઢીએ. 2 બટાકા જેટલું મેં બેટર બનાવીશું આપણે. થોડું થીક રાખવાનું. હવે આમાં થોડું પાણી નાખવાનું. આવું થીક રાખવાનું, જાડું. હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડું મરચું નાખવાનું. આ જ 2 જ વસ્તુ આવશે, અને એને હલાવી કાઢવાનું. અને આ જે ઈનો છે ને, ઈનો થોડોક જ નાખવાનો છે, એક ચપટી ભરીને જ નાખવાનો છે. હવે આ જે તીખો ચેવડો છે એને આપણે ગ્રાઇન્ડ કરી નાખવાનો, તીખો અને મોળો બંનેને. એકદમ પાવડર નહીં બનાવવાનો, થોડો કરકરો રાખવાનો. તીખો અને જે મિક્સ ચવાણું હતું એનો આ રીતે પાવડર બનાવી દેવાનો ગ્રાઇન્ડિંગમાં.
હવે જે આ 2 બટાકા લીધા હતા કાચા છે, ઉપરથી છાલ ઉતારી કાઢી છે અને કાચા બટાકા લીધા છે, એને ચિપ્સ પાડવાની છે. આમાં થોડું પાણી નાખીશું એટલે ચિપ્સ કાળી ના પડે. હવે આ બટાકાની ચિપ્સ પાડી કાઢવાની આ રીતે. આ ટાઈપના ચિપ્સ પાડી દેવાની, આવા પાતળી ચિપ્સ કરવાની, જેથી અંદરથી બટાકું કાચું ના રહે. બરાબર. હવે આ ચિપ્સ લેવાની એક, અને એની અંદર એના ઉપર આ રીતે માવો પાથરી દેવાનો અને ચમચી વડે દબાઈ દેવાનું. પછી બીજી ચિપ્સ લેવાની, એના ઉપર આમ ઢાંકી દેવાનું અને દબાઈ કાઢવાનું. આ રીતે બધી ચિપ્સ તૈયાર કરી રાખવાની. બીજી ચિપ્સ લેવાની, આ રીતે માવો ભરી કાઢવાનું અને એના ઉપર પાછું ઢાંકી દેવાનું. પડ વાળીને ડબલ કરીને અંદર બેટરમાં નાખીને તળી કાઢવાનું, ડીપ ફ્રાય કરવાનું છે. ધર્મિષ્ઠા, સૌ પહેલી વખત તને દાબડા ખવડાવ્યા હતા. આજે તારી ઈચ્છા પૂરી કરી છે. તું પણ કહેતી હતી કે આપણે દાબડાનો વિડીયો મૂકીએ, તો આજે મેં તારી ઈચ્છા પૂરી કરી અને ખંભાતી દાબડાની જગ્યાએ નરેન્દ્ર કાકાના દાબડા તરીકે આપણો આ વિડીયો બન્યો છે. દેખો, અને મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓને પણ બહુ જ ગમશે. અને તમે જોશો તો આ રીતે તોડીને પણ તમે ખાઈ શકો છો. જુઓ, અંદરથી મસાલો પણ દેખાશે અને ખાવામાં બહુ ટેસ્ટી હશે. તમે આમલીની ચટણી સાથે કે પછી કોઈ પણ ચટણી સાથે કે સોસ સાથે પણ તમે ખાઈ શકો છો. અને તો મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓ, અચૂક તમે પણ બનાવજો અને આ દાબડા કેવા બન્યા છે એ પણ જણાવજો. અને મારી ચેનલ જે છે, એટલે કે મારી અને તમારા આંટીની જે ચેનલ છે નરેન્દ્રભાઈનું રસોડું, એને તમારે શું કરવાનું? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બરાબર ને ધર્મિષ્ઠાબેન? કહી દેજો બધાને કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે. બરાબર. આ અગાઉ જે ખજૂરનો વિડીયો મૂક્યો હતો, ખજૂર અને મિક્સ ચવાણાનો જે વિડીયો ભજીયાનો મૂક્યો હતો, એમાં તમે લોકોએ જે સારો સપોર્ટ આપ્યો છે તે બદલ તમારો અને મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અને વિશાખાપટ્ટનમથી પણ મારા મેસેજ આવ્યો હતો, એમને પણ ખૂબ ખૂબ આભાર. અને તમે અચૂક બનાવજો અને મારી ચેનલને શું
શું કરવાનું છે એ તો તમને ખબર છે, બરાબર? ચાલો ત્યારે, હર મહાદેવ.